હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું રીંગણા બટેટાનું ભરેલું શાક. મારી ઘરે કેવી રીતના બને છે એ આપને જણાવીશ. તો તૈયાર થઈ જાઓ રેસીપી નોટ કરવા માટે. સૌથી પહેલાં આપણે ખાયણી લેશું, તેમાં નાખશું આપણે ફાફડી ગાંઠિયા. ફાફડી ગાંઠિયાને આપણે અધકચરું ક્રશ કરી લેવાનું છે. ક્રશ કર્યા બાદ તેને આપણે થાળીમાં નાખી દઈશું. ત્યારબાદ 2 ચમચી જેટલો શિંગદાણાનો ભૂકો લેશું. અને તેમાં નાખશું નમક, જે સ્વાદ મુજબનું હશે. થોડી નાખશું હળદર. પછી નાખશું 1 ચમચી જેટલું ધાણા જીરું. પિંચ ઓફ ગરમ મસાલો. ત્યારબાદ ખાંડ નાખશું. અને લસણમાં લાલ મરચું નાખીને ખાંડી લીધું છે તે આપણે નાખી દઈશું. તેમાં લીંબુનો રસ ઉમેરશું. અને કોથમરી નાખી થોડુંક એવું જ તેલ નાખીશું. અને હાથ વડે સરસ રીતે મસળી લેશું, જેથી બધું એક રસ જેવું થઈ જાય. તો તૈયાર છે આપણો રીંગણા બટેટામાં ભરવા માટેનો મસાલો. રીંગણાને આડો અને ઊભો કાપો મારી જોઈ લેવાનું કે અંદર રીંગણું સારું છે કે નહીં. અને તેવી જ રીતે આપણે બટેટાની છાલ ઉતારી લેશું. નાના નાના બટેટા અથવા તમારા જો મોટું બટેટું હોય તો 2 ભાગ કરીને પણ એમાં ઉમેરી શકાય છે. અથવા બટેટાની ચિપ્સ પણ કરીને એમાં નાખી શકાય છે. હવે આ થોડુંક મોટું બટેટું છે તો તેમાં આડા કાપા કરીને જે છાલ કાઢવાનું હોય ને તેનાથી એક અંદર રાઉન્ડ કરીશું. રાઉન્ડ થઈ જાય એટલે એમાં નાનો એવો ખાડો પડી જશે, જેમાં આપણે તૈયાર કરેલો મસાલો ભરી શકાય છે. બીજા બટાટાને પણ એમ કરી લેશું. કાપો કર્યો અને મસાલો ભરી લીધો. જો આ ટેકનિક તમને સારી લાગી હોય તો મારી ચેનલને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હવે એવી જ રીતે આપણે રીંગણા ભરી લેશું. જે ઉપરનો વધારાનો મસાલો હોય તે રિમૂવ કરી દેવાનો. આવી જ રીતે આપણે બધા રીંગણા અને બટેટા ભરી લેવાના છે. હવે આપણે કરીશું ગેસ ઓન. તેના પર મૂકીશું આપણે કુકર. કુકર ગરમ થાય એટલે થોડો એમાં તેલનું પ્રમાણ વધુ હશે, એટલે 3 થી 4 પાવરા જેટલું આપણે તેલ નાખીશું. અને તેને ગરમ થવા દેશું. હવે સારી રીતે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે પહેલાં તો નાખીશું રાઈ. રાઈ તતડે એટલે નાખીશું જીરું. લાઇટ બ્રાઉન કલરનું થાય ત્યારબાદ આપણે નાખીશું હિંગ. અને આ કટ કરેલી ડુંગળી છે, 1 ડુંગળી આપણે નાખી દઈશું અને તેને હલાવીશું. ડુંગળીને પણ સેજ એવી લાઇટ બ્રાઉન કરવાની છે. ત્યારબાદ આપણે ભરેલા રીંગણા અને બટેટા ઉમેરી દઈશું.
અને હલાવીશું સારી રીતના. થોડું એવું ચડવા દેશું, તેલમાં જ ચડવા દેવાનું છે, જેથી શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવે. હવે આપણે જે મસાલો વધ્યો છે તે ઉપરથી છાંટીશું અને હલાવીશું. 2 થી 3 મિનિટ જેવું હલાવીને ઉકાળવાનું છે. ત્યારબાદ અડધો ગ્લાસ કે 1 ગ્લાસ જેટલું શાક હોય એ પ્રમાણે આપણે પાણી નાખી દઈશું અને હલાવી લઈશું. ત્યારબાદ કરી દઈશું કુકરનું ઢાંકણું બંધ અને આને 2 વિસલ કરવાની છે. 2 વિસલ થઈ ગયા બાદ કુકરનું ઢાંકણું હટાવીને જોઈ લઈશું શાક કેવું થયું છે. તો રેડી છે આપણું ભરેલા રીંગણા બટેકાનું શાક. થેન્ક યુ.